સિસ્ટમમાં બેસેલા માણસોની ખંધાઈ કહો, લુચ્ચાઈ કહો, એમની ક્યારેય પૂરી ન થતી ભૂખ કહો, સામાન્ય માણસની દરકાર ન કરવી કે પછી ન્યાય નામના શબ્દનું અસ્તિત્વ જ ન રહે માટેના પ્રયત્નો કરવા, એની વાત કરવી છે. ગુજરાતમાં એક બહુ સરસ વ્યવસ્થા છે. એક સમય હતો કે તમે એફઆઈઆર કરો ને એની માહિતી લેવામાં તમારો દમ નીકળી જતો, પણ ઉપર બેઠેલા માણસોને લાગ્યું કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. વહીવટમાં ખબર પડવી જોઈએ સામાન્ય માણસને કે મેં ફરિયાદ કરી તો એમાં આગળ શું થયું. એ પોલીસ સ્ટેશનના ચક્કર ખાતું ન રહી જવું જોઈએ અને એટલા જ માટે એક અદ્ભુત વ્યવસ્થાનું નિર્માણ થયું. તમે એફઆઈઆર કરો તો તમને ખબર પડે, તમારા પર મેસેજ આવી જાય, એફઆઈઆરનો નંબર, બીએનએસની કઈ કઈ કલમો નાખી છે ને બધી જ માહિતી. એ ટ્રાફિક પોલીસ સ્ટેશન અમદાવાદમાં એક ગુનો નોંધાયો. ઘટના અતિશય પીડાદાયક હતી. 60 વર્ષના હિતેશભાઈ પંડ્યા, પરિવારના મોભી, એ એક્ટિવા પર જઈ રહ્યા હતા. બોડકદેવ વિસ્તારમાં રહેતા હતા. એક બેફામ કાર ચાલક આવ્યો અને એમને ઉડાડી દીધા. ગાડી એટલી હદ સુધી બેકાબુ હતી કે એના પછી એને નિયંત્રણ પામતા સમય લાગ્યો. કાર ચાલક ફરાર થઈ ગયો અને હિતેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. એમની સાથે જે બીજા સવાર હતા એમને પણ ગંભીર ઇજાઓ પહોંચી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પતિ પત્નીની સ્થિતિ બહુ સારી નહોતી. ઘરના મોભીનું મૃત્યુ થાય એના પછી પરિવાર કેટલા સંઘર્ષમાં હોય. 15મી ઓગસ્ટે જ્યારે દેશ 80મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો હતો એ દિવસે ફરિયાદ નોંધાઈ, એફઆઈઆર થઈ અને એ એફઆઈઆર પછી 18મી તારીખે એમના મોબાઈલમાં એક મેસેજ આવે છે કે નવગણભાઈ ભરવાડ કે જેમના દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો હતો, જ્યાંના આરોપી હતા, એ પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને એમને 2 વાગે જામીન આપીને છોડી દીધા છે. પ્રશ્ન એમને આપેલા જામીન કેનો નથી, પ્રશ્ન કાયદાની અસમાનતાનો છે કે તથ્ય પટેલ જ્યારે આ જ પ્રકારનો ગુનો આચરે તો એ વર્ષો સુધી કોર્ટમાંથી પસાર થાય. શું એટલા માટે કેમ કે મીડિયાની નજર હતી? વિસ્મય પટેલ જ્યારે આ પ્રકારનો ગુનો આચરે ત્યારે વર્ષો સુધી એને બહુ જ લાંબો સમય લાગી જાય એ પ્રક્રિયામાંથી બહાર આવવામાં. તથ્ય તો નાનો છોકરો હતો, એણે ગુનો આચર્યો હતો, ગંભીર ગુનો હતો, મીડિયાની સતત એના પર નજર હતી અને જો મીડિયાની નજર હોય ને પોલીસ કામ કરે અને મીડિયા જે વિષયમાં ધ્યાન ન આપે અથવા એમનું ધ્યાન, દરેક સ્ટોરીનું ફોલોઅપ મીડિયા નથી કરી શકતું. દરેક વખતે મીડિયાનું ધ્યાન નથી હોતું અને દરેક વખતે સામાન્ય ન્યાયની ઝંખના માટે મીડિયા ટ્રાયલ હોવો એ ન જોઈએ. દરેક વખતે દરેક ઘટનામાં મીડિયા પાછળ પડી જાય ને એનું ધ્યાન છે ને તો જ તમે કામ કરો, તો આ તો કેવી અસમાનતા. અને એટલા જ માટે આ ઘટનામાં ખૂબ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં એક બહુ સરસ કિસ્સો સામે આવ્યો. સરસ એ રીતે કે પોલીસની મહેનત એમાં દેખાતી હતી. ખૂબ જાણીતા લેખક છે કાજલ ઓઝા વૈદ્ય, એમનું પર્સ ચોરાઈ ગયું. એ પર્સ ચોરાયા પછી પોલીસે એને થોડા જ ગણતરીના કલાકોમાં શોધીને આપ્યું અને પછી કાજલબેને આભાર માનતો વિડીયો પણ બનાવ્યો. પ્રશ્ન ફરી એકવાર એ વ્યવસ્થાની સામે થયો કે ચોર તો સમાનતામાં માને છે, ચોર પોલીસ કરતાં વધારે ન્યાયી છે. ચોરને કોઈ ફરક નથી પડતો એ કાજલબેન છે કે રમીલાબેન છે, એને ફરક છે એ પર્સ મળવું જોઈએ, પર્સમાં પૈસા હોવા જોઈએ ને એનું કામ ચોરીનું છે ને લઈને ભાગી ગયો. ચોર કે ચોરીને જસ્ટિફાઈ કરવાની વાત નથી, પણ ચોર ભેદભાવ નથી કરતો, પોલીસ ભેદ કરે છે. રમીલાબેનનું પર્સ પોલીસ આટલા ઝડપથી ના શોધી લે પણ કાજલબેનનું શોધી શકે. એનો મતલબ કે પોલીસની અંદર એક ક્ષમતા તો છે કે એ રસ્તા પરથી લૂંટાઈને ગયેલું, રિક્ષામાંથી લૂંટાઈને ગયેલું પર્સ પણ શોધી શકે છે. એમને એમ નથી કહેતા કે પોલીસ જો ધારે તો મંદિરની બહારથી કોઈનું ચપ્પલે ચોરી ન થાય. એટલી અદ્ભુત ક્ષમતાવાળી પોલીસ, એની અંદર એવું શું તત્વ આવી જાય છે કે સેલિબ્રિટીઝ સાથે અલગ વ્યવહાર કરે, રાજનેતાઓ સાથે અલગ વ્યવહાર કરે, મીડિયાના લોકો સાથે અલગ વ્યવહાર કરે, જેની થોડી ઘણી પણ પહોંચ કે લાગવગ છે એની સાથે અલગ વ્યવહાર કરે અને સામાન્ય માણસની સાથે અલગ વ્યવહાર કરે. તથ્ય પટેલના કિસ્સામાં જ્યારે મીડિયાનું સંપૂર્ણ ધ્યાન હોય એ કેસ પર, ત્યારે વર્ષો સુધી તથ્ય પટેલને બહુ લાંબા સમય સુધી પોલીસે જામીન નહોતા મળવા દીધા. એમના ઘરના કે અંગત વિષયોના કોઈ માણસો હોય કે એવા કોઈ લોકોનો સવાલ હોય તો પોલીસ છેક સુધી જામીન ન મળવા દે. અને આમાં ફરાર આરોપી અચાનક જ 18 તારીખે હાજર થાયને જામીન મળે ને એ જતો રહે, ત્યારે પરિવારને ન્યાયના નામ પર શું લાગે? એમને આ વ્યવસ્થાની સામે નિરાશા ઊભી થતી લાગે. અને ભારત દેશમાં બંધારણના હોવા છતાં અને બંધારણમાં સમતા સમાનતા જેવા બહુ જ મોટા શબ્દો લખ્યા હોવા છતાં, એના આમુખમાં બહુ જ બધી મોટી મોટી વાતો કરી હોવા છતાં સામાન્ય માણસને એવું લાગે ને જ્યારે કે આ સિસ્ટમમાં એને ન્યાય નથી મળતો, ત્યારે એ રાજ્યની શરમનો વિષય બને છે. રાજ્યમાં ઉપર બેઠેલા માણસો એનું ધ્યાન રાખે છે કે એક ટ્રાન્સપરન્સી જળવાયેલી રહે, વહીવટની પારદર્શિતા હોય અને સામાન્ય માણસ સુધી એનો હિસાબ પહોંચે, એ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો ન રહી જાય. પણ જે એકદમ શરૂઆતમાં શબ્દો વાપર્યા, એ સિસ્ટમમાં બેઠેલા માણસો એમની અંદરની લુચ્ચાઈ, ખંધાઈ અને અમર્યાદિત ભૂખ ઓછી નહીં કરે, એ જ્યાં સુધી સામેવાળા માણસના પગરખામાં પગ મૂકીને નહીં જોઈ શકે ત્યાં સુધી એમને ખબર જ નહીં પડે કે ઘરનો મોભી જાય અને છતાંય અન્યાયની લાગણી થાય ત્યારે શું થાય છે.